કંઈક વિડીયો બનાવું છું એમાંથી તમે 2-5% કંઈક શીખજો હાવ, પછી તમે જવા ન દેતા જેમ આવે એમ. અને ક્યાંક રોડે આવે બધા માવા ખાઈ ખાઈને પિચકારીઓ જે મારો છો ને થોડુંક ઓછું કરજો. 5 પિચકારી મારતા હોય ને તો 4 મારો, એવી રીતે રોજ મહિને 15 દિવસે એક એવી ઓછી કરી નાખો એટલે તોય ઘણો ફેર પડી જાય. એટલે આઈની જેવી જો જિંદગી જીવી હોય ને તો ત્યાં બેઠા બેઠા જીવાય, પણ પિચકારી મારવાનું થોડુંક બંધ કરી દો, ઓછું કરી નાખો. માવા ખાવ તમ તાર પણ ગળી જાવ. કાંઈક થૂકો એવી જગ્યાએ કોઈને ખબર જ ન પડે, દેખાય જ નહીં ક્યાંક. નકરું પિચકારી મારી મારા ભાઈ હાવ તમે બધા લાલ સોળ કરી મૂક્યું. હાવ એવું ન હોય. અહીંયા જુઓ તમે, આ જો ઠેઠ સુધી તમે હાલ્યા જાવ ને તમને ક્યાંય એટલે ક્યાંય એક ડાઘઈ ન જોવા મળે ભલામણના રોડ ઉપર. એટલે આ સિસ્ટમ તમે થોડીક અપનાવો તો શું છે તમારા બધા માટે સારું. અને અહીંયા આવવું હોય તો તમે તાર વહી આવો. અહીંયા બધાને શું છે મજા આવે એવું જ છે તમ તારે. અહીંયા તો વધારે બહુ મજા આવશે. તમે આવો ખાલી એકવાર, 6 મહિના તમને નહીં ઓરવે, પછી તમને ઓરવા મળશે ધીમે ધીમે. એ અહીંયા ફાવટ આવે તો, નકર તો પાછું 2 વર્ષ રહ્યો તોય ન ઓરવે. એટલે એ એવું સિસ્ટમ છે. એટલે તમે વહી આવો, તમને સારું લાગે ને તો આવી જાય બસ.